નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 87 સાથે હું છું યશસ્વી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢના મૌલાનાને જામીન પર છોડાવવામાં આવ્યા છે। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં મૌલાના સલમાન અઝહરીને બે આયોજકોને જામીન મળ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં કોર્ટ દ્વારા ₹15,000ના જામીન કરવામાં આવ્યા મંજૂર। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવે છે। કોર્ટ સમય પૂરો થતા કાલે કરાશે જામીનની પ્રક્રિયા। સુરક્ષાને લઈને મૌલાનાને રાજકોટ જેલમાં મોકલાશે। મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ પોલીસ સુરક્ષા સાથે પહોંચાડાશે રાજકોટની જેલમાં। રાજકોટથી કચ્છ પોલીસ લેશે મૌલાનાનો કબજો। આયોજક અઝીમ ઓડેદરા અને યુસુફ મલકને જૂનાગઢ જેલમાં રાખવામાં આવશે। આવતીકાલે જામીન પ્રક્રિયા પૂર્ણ કરી આયોજકોને મુક્ત કરાશે। મૌલાના અઝહરી અને બે આયોજકોને જામીન મળ્યા। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મૌલાના સલમાન અઝહરીને જામીન મળ્યા હોવાની વિગત સામે આવી છે। આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। તો આજે જૂનાગઢ મૌલાના સલમાન અઝહરીને જામીન પર છોડાવવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કે જે ભડકાઉ ભાષણનો મામલો હતો અને તેમાં 2 દિવસથી જે મૌલાના છે તે પોલીસની ગિરફ્તારમાં હતા, ત્યારે આજે ફરીથી રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને દલીલો પણ ચાલી હતી। ત્યારે હાલ તો મૌલાનાને છે તે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ સમય છે તે જે જામીનો વયો જતા આવતીકાલે જે જામીન પ્રક્રિયા કરવામાં આવશે। હાલ તો મૌલાનાને રાજકોટની જેલ ખાતે છે તે વોરંટ છે તે મોકલવામાં આવ્યા છે। બીજી તરફ જે બે આયોજકો હતા તે બે આયોજકોને જૂનાગઢની જેલમાં રાખવામાં આવ્યા છે, તેમને પણ જામીન મળી ગયા છે, પરંતુ સવારે જે જામીન પ્રક્રિયા છે તે થશે અને બાદમાં છે તે મુક્ત કરવામાં આવશે। ત્યારે હાલ તો મૌલાના અને જે બે આયોજકો હતા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। બીજી તરફ જે મૌલાનાના સામે કચ્છમાં પણ જે ફરિયાદ નોંધાઈ છે અને જેને લઈને આવતીકાલે તે જામીન ઉપર રાજકોટ જેલમાંથી મુક્ત થશે, ત્યારે કચ્છ પોલીસ છે તે તેમનો કબજો છે તે રાજકોટથી લેશે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। કોર્ટ દ્વારા ₹15,000ના જામીન કરાવવામાં આવ્યા મંજૂર। કોર્ટ સમય પૂરો થતા કાલે કરાશે જામીનની પ્રક્રિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં કસ્ટોડિયલ મોતનો મામલો સામે આવ્યો છે। જ્યાં જૂનાગઢ કસ્ટોડિયલ મોતનો મામલો સામે આવ્યો છે જૂનાગઢથી, જ્યાં પીએસઆઈ મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયા છે। રિમાન્ડ પૂર્ણ થતા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરાયા છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હર્ષિલ જાદવ નામના આરોપી યુવાનને માર્યો હતો માર। મૃતક યુવાન પાસેથી માંગી હતી ₹3 લાખની લાંચ તેવું જાણવામાં મળી રહ્યું છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવે, જ્યાં યુવક પર લાગેલ કેસને હળવો કરવા માંગ્યા હતા પૈસા। પીએસઆઈ મુકેશ મકવાણાને જેલ હવાલે કરતી જૂનાગઢ કોર્ટ। પીએસઆઈ મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયા હોવાની વિગત સામે આવી છે। રિમાન્ડ પૂર્ણ થતા પીએસઆઈને કોર્ટમાં રજૂ કરાયા છે। હર્ષિલ જાદવ નામના આરોપી યુવાનને માર્યો હતો માર। આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે જૂનાગઢ કસ્ટોડિયલ મોતનો મામલો છે તેની વિશે શું છે વધુ વિગત? એ ચોક્કસ કે થોડા સમય પહેલા જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપીને માર મારવામાં આવ્યો હતો અને તે બાદમાં સારવાર દરમિયાન તે આરોપી હર્ષિલ જાદવનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના પગલે 302 કલમ છે તે પીએસઆઈ મકવાણા સામે નોંધાઈ હતી ફરિયાદ। હત્યાનો જે ફરિયાદ છે તે નોંધાઈ હતી, જેને લઈને 2 દિવસ પહેલા પીએસઆઈ મુકેશ મકવાણા છે તેમની છે તે ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરીથી પોલીસ દ્વારા છે તે તેમને કોર્ટમાં રજૂ કરતા જે કોર્ટ દ્વારા છે તે જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ પીએસઆઈને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પીએસઆઈ મુકેશ મકવાણાની રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હોવાની વિગત સામે આવી છે। હર્ષિલ જાદવ નામના આરોપી યુવાનને માર્યો હતો માર।
મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લોકરક્ષક પોલીસ ભરતીની જે પરીક્ષાની પદ્ધતિ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. લોકરક્ષકની પોલીસ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યાની વિગત સામે આવી છે, જ્યાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા લેવાશે. હવે 200 માર્ક 9 લેવાશે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે. શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. શારીરિક કસોટીના કોઈ ગુણ આપવાના રહેશે નહીં તેવું પણ જણાવ્યું હતું. રક્ષા શક્તિ અને યુનિવર્સિટીના કોર્સ પ્રમાણે વધારાના ગુણ આપવામાં આવશે. પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે. હવે 200 માર્કનું લેવાશે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે. લોકરક્ષકની પોલીસ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હવે 200 માર્કનું લેવાશે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ. જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા ATS દ્વારા કોર્ટમાં કરાયો રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરવામાં આવી હતી. તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હાલ જેલના હવાલે છે. હું જયદેવ જોશી તરલ ભટ્ટ સાહેબનો એડવોકેટ છું અને આજે જે આપ બહુ ચર્ચિત કેસ જે છે એમાં તરલ ભટ્ટ સાહેબને ATS દ્વારા રજૂ કરવામાં આવેલા હતા, જેમાં 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી અને 4 દિવસના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આપેલા હતા. આજે 4 દિવસ પૂર્ણ થતાં વધુ તપાસના કામે કોઈ જરૂરિયાત ન હોય, તેથી આજે તરલ ભટ્ટ સાહેબને ATS દ્વારા કોર્ટમાં રજૂ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે મોકલેલ છે, એટલે આજથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. મહેસાણાની ખેરાલુ નગરપાલિકા દબાણકર્તાઓ સામે એક્શન મોડમાં આવી છે. નગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકાની ટીમ દ્વારા શહેરના હાટડિયા વિસ્તારથી પંચમુખી હનુમાનજી સુધીના વિસ્તારમાં થયેલ 32 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના પંચમુખી મંદિરથી હાટડિયા સુધીનો વિસ્તાર હતો, જે રસ્તા પૈકીના જે દબાણો હતા એ દબાણો આપણે આજે દૂર કરેલ છે. કેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી હતી અને કેટલા દૂર કરાયા છે અત્યાર સુધી? અંદાજિત આપણે 32 મિલકતોને નોટિસ આપવામાં આવેલી અને તેમાંથી મોટાભાગના દબાણો આજે દૂર થઈ ગયા છે અને મોટાભાગના લોકોએ સ્વયંભૂ પોતાના દબાણો જાતે પણ અમુક વ્યક્તિઓએ પોતાના દૂર કરેલ છે. કાંકરેજના રૂની ગામના ચંદ્રકાંત બારોટના જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, ભાનુભાઈ મેર, કીર્તિસિંહ વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, નીતિનભાઈ સોની સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ કેમ્પનો લાભ લઈને માનવતાનું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. બ્લડ કેમ્પમાં 70 કરતાં પણ વધારે બ્લડની બોટલો એકઠી કરવામાં આવી હતી. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને એક નવી રાહ ચીંધવામાં આવી છે. 40મો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે થેલેસેમિયાના બાળકો માટે. જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદભાઈ, એમને મને સહકાર આપ્યો, મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ. અમે કીર્તિસિંહ બાપુને મળ્યા, એમને વાત કરી થેલેસેમિયાના બાળકો માટે કે તમે એમ કે એમને બ્લડની અવારનવાર જરૂર હોય છે, તો રસ્તામાં મારે વાત થઈ કે આપણે કેમ્પ કરીએ, ક્યારે કરીએ કે કંઈક સારો તહેવાર હોય. પછી મેં એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો, આગેવાનો, તમામ હોદ્દેદારો, પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા યુવા મિત્રોએ આવી અને બ્લડ દાન કર્યું છે, એ બદલ હું એમનો આભારી છું.
અમદાવાદ પોલીસે 20 વર્ષ જૂના વાહન, દાગીના અને મુદ્દામાલ લોકોને પરત કર્યો છે. વિવિધ ગુનાઓમાં કબજે લીધેલા વાહનો તેમજ બિનવારસી મળેલા વાહનોને પોલીસે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા બિનવારસી 684 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી છે. સાથે સાથે 400 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. તેમજ દારૂની બોટલોને નાશ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી, જેમાં દેશી અને વિદેશી મળીને 8 કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ નાશ કરાયો હતો. 5.5 લાખથી ઉપર બોટલો, 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ, જેમાં આજે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8 કરોડ 15 લાખથી ઉપર. બાકી હરાજી જે કર્યા છે વાહનો, તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે, જૂના 4 વ્હીલર પડ્યા છે. 684 વાહનોની હરાજી કરી. આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય, કોર્ટ કહે છે કે આ મુદ્દામાલને તમે પરત આપો. એમાં જે વાહનો છે 1372 વાહનો, 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે. આ સિવાય જૂના મુદ્દામાલ, સોના ચાંદીના હોય, દાગીના કે બીજા મુદ્દામાલ હોય, એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે. જોટાણા તાલુકાના સાંથલ ગામે ગત તારીખ 6/2/2024 ના રોજ શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ અને એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંથલ ગ્રામ પંચાયત અને સાંથલ સેવા સહકારી મંડળી દ્વારા આયોજિત દીકરીઓ અને માતા પિતાના ન્યાય માટે લગ્ન નોંધણીમાં ગેરરીતિ કરી વાલી દીકરી સાથે ખિલવાડ અટકાવવા માટે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે તે માટે સર્વે સમાજની ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સાંથલ ગામની સર્વે સમાજની તમામ દીકરીઓને રામચંદ્ર ભગવાનની ભૂમિ પર લાલજીભાઈ દ્વારા સોગંદ લેવડાવવામાં આવ્યા કે માતા પિતાની મંજૂરી સિવાય અમે લગ્ન નહીં કરીએ. એસપીજીની આ લડતને સંપૂર્ણપણે લેખિતમાં સમર્થન આપવામાં આવ્યું અને એક અવાજે હાકલ કરવામાં આવી છે કે જ્યારે અમારી જરૂર જણાશે ત્યાં અમારું આખું ગામ આ લડતમાં હાજર થશે. કાર્યક્રમમાં સંત શ્રી પરમ પૂજ્ય રાજેશ્વરી યોગીરાજ બાપુ, એસપીજી આગેવાન અંજુબેન, આશીષભાઈ, રિકેશભાઈ, દેવાભાઈ અને સમગ્ર એસપીજી ટીમ, બ્રહ્મ સમાજના આગેવાન મનુભાઈ ત્રિવેદી, ચૌધરી સમાજના આગેવાન સાગરભાઈ ચૌધરી, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન બળવંતસિંહ ઠાકોર, નાડિયા સમાજના આગેવાન મનુભાઈ નાડિયા, ડેલિગેટ શ્રી ચિરાગભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી અને ગામના સર્વે સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોટાણા તાલુકાના સાંથલ ગામે સર્વ સમાજની એસપીજીની અધ્યક્ષતામાં કાલે મિટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર 182 ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં આવશે, 26 સાંસદોનું સમર્થન મેળવવામાં આવશે અને રાજ્યસભાના સભ્યોનું પણ સમર્થન મેળવવામાં આવશે. નોંધણીનો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ અમે આ રીતે સંમેલનો કરીશું અને તો પણ જો સરકાર નહીં માને તો ગાંધીનગર, અમદાવાદની અંદર મહાસંમેલન બોલાવીને જ અમે જંપીશું અને કાયદો લાવીને જ જમશું. છોટાઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે માતા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો અને જિલ્લા મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે ફતેપુરા સ્થિત ઓરસંગ હોસ્પિટલ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. આજે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આજે અહીંયા છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે આ સુંદર આયોજન કરેલું છે. અહીંયા મોટી સંખ્યામાં આ બહેનો આજે લાભ લેવાની છે. ત્યારે આજે અહીંયા તાલુકા, જિલ્લાથી લઈ અને નીચેના સરપંચ સુધીના સભ્યો અહીંયા હાજર છે. સિવિલ હોસ્પિટલ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 1200 બેડ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વાર આગળ એક પારણું મૂકવામાં આવ્યું છે. સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી, ઝાડીઓ કે અવાવરૂ જગ્યાએ ના મૂકતા જો હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તો આ 1200 બેડ ઇમરજન્સીની બહાર મૂકેલા પારણામાં મૂકી સાથે રહેલ બેડ દબાવવાનું રહેશે.
આ રીતે બાળકને પારણામાં મૂકનારની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. આ રીતે ત્યજી દીધેલ બાળકને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજતપૂર્વક ઉછેર કરવામાં આવશે. રાયટ પાસે સિવિલ હોસ્પિટલમાં આજે ત્યજી દીધેલા બાળકો માટે પારણું મૂકવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની એક ખૂબ જ સુંદર લાઈન છે, જે જન્મે તે જીવે અને જે જીવે તે તંદુરસ્ત જીવે. આ પારણું મૂકવાનું એકમાત્ર કારણ છે કે ઘણી બધી વખત અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે. એ અવાવરું જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યજી દીધા કચરા પેટીમાં. આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે. આવું ન કરશો. જ્યારે પણ આપણે આપણા બાળકને ત્યજી દેવું છે હંમેશા માટે, તો સિવિલ હોસ્પિટલના ટ્રેક પાસે આવો. તમે ફેંકશો નહીં, અમને આપજો. ગુજરાત સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે એક નવતર પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગની વાત કરવામાં આવે જે રીતે બાળકોને લોકો ફેંકી દેતા હતા, જે બાળકો કચરામાં મળતા હતા, તે બાળકોને હવે જે માતા પિતા છે તેમને ફેંકવાની જરૂર નથી. કારણ કે એવા બાળકોને જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસ તौर पे વાત કરવામાં આવે 1200 બેડમાં જે છે તે બાળકોમાં મૂકી જાય, તેમની ઓળખ પણ બતાવવામાં નહીં આવશે. આપણે તસવીરો બતાવીશું કે જે બાળકોને મૂકી જશે અને સાથે અંદરના દ્રશ્યો બતાવીશું કે જે 1200 બેડ પાસે જે મૂકેલો એક ઝૂલા છે ત્યાં કોઈ નવજાત શિશુ જે લોકો ફેંકી દેતા હતા અને સાથે કહી શકાય જે રીતે બાળકોને સ્થિતિ ગંભીર રહેતી હતી તેને લઈને જે છે સિવિલ હોસ્પિટલ તેમની ઓળખ જે છે બતાવશે નહીં. સાથે વાત કરવામાં આવે જે સમાજમાં જે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો ને સાથે કહી શકાય કે જન્મ લેનાર જે બાળકો હતા તે કચરા પેટી કે તો ઝાડીઓમાં અવારનવાર જોવા મળતા હતા. સમાજમાં અનેક પ્રકારની જે છે તે કહી શકાય તે વિજ્ઞપ્તિ ફેલાવવામાં આવતી હતી. સાથે આપણે તસવીરો બતાવીશું કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક કેબિન ઊભા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સાથે સાથે કહી શકાય કે નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. તમે ફેંકશો નહીં, અમને આપજો. કારણ કે જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ જોશી દ્વારા જે છે નવી પહેલ અને સાથે તેમની અપીલ પણ છે કે બાળકોને ફેંકતા નહીં અને બાળકોને ફેંક્યા વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તમે આપજો. અમે તેમની સારવાર કરીશું અને સારવાર કર્યા પછી તેમને બાળકને બાલ વિભાગ પણ સોંપવામાં આવશે. કેમેરામેન રાહુલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે માતા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. મહીસાગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે પંચશીલ હાઈસ્કૂલમાં મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહિલા મેડિકલ કેમ્પનું આયોજન લુણાવાડા પંચશીલ મુકામે કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના યશસ્વી અધ્યક્ષ એનું નેતૃત્વ કરી રહ્યા છે આદરણીય ગૌતમભાઈ ગેડિયા સર અને એના ભાગરૂપે 1 થી 5 સમય દરમિયાન વિવિધ ગામોમાંથી જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ શહેરમાં તસ્કરો બંધ મકાનોને સતત નિશાન બનાવી હાથફેરો કરી રહ્યા છે. રેલનગરના અવધ બંગલોઝમાં ત્રાટકેલા ચોરે મકાનમાં માતા પુત્રીને બાનમાં લઈને રૂમમાંથી રોકડ અને દાગીનાની ચોરી ભાગી છૂટ્યા હતા. અવધ પાર્કમાં રહેતા હંસાબેન વાઘેલાના ઘરમાંથી 35,000ની રોકડ અને કપડાની ચોરી થઈ હતી. તેમજ રાજુ વાઘેલાના ઘરમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી. અત્યારે તો અમે જ્યારે આ સવારના અમે લોકો ઉઠ્યા ત્યારબાદનું તો આ ચોરી થયેલ છે અને આ અમે જ્યારે સવારે મમ્મીએ દરવાજો ખોલ્યો પણ ખુલ્યો નહીં એ વસ્તુ હતી અને પછી અમારા જે રિલેટિવ છે એને અમને ખોલ્યા અને પછી અમે નીચે ઉતર્યા તો અમને ખ્યાલ પડ્યો કે નીચે ચોરી થઈ ગઈ છે. એવું થયું. મુદ્દામાલ તો એટલે પેન્ડલ સેટ છે, પાયલ છે, બ્રેસલેટ છે, ઘણી વસ્તુ, પૈસા ટકા વયા ગયા, કપડાં પણ છોડ્યા નથી એને. ઘણી આવી બધું એવું થયું છે. પોલીસ કમ્પ્લેન્ટ કરી? હા, પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી.
લીંબડી સૌરાષ્ટ્ર નિંબારક ધામ મોટા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી રામકથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો, જેમાં ગુજરાતના 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે તે વાત કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન આંદોલનને નવું બળ મળ્યું છે. દેશના ખેડૂતોની આવક બમણી કરવા અને ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે, તેથી ધરતીપુત્રોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલજીનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા અને એમને સમગ્ર ધાર્મિક અને જેટલા પણ શ્રોતાજનો હતા એમને અપીલ કરી હતી કે ભાઈ બધા જ લોકો પ્રાકૃતિક ખેતી ઉપર વળે. ગૌ આધારિત ખેતીનું એમને ખૂબ જ મહત્વ સમજાવ્યું હતું અને ભારતની અંદર અત્યારે જોવા જઈએ તો ખરેખર પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીનું ખૂબ જ મહત્વ છે. એના ઘણા બધા સારા પણ છે. એટલે આપણા રાજ્યપાલશ્રીએ ખૂબ જ બધાને સરસ રીતે સમજાવ્યું અને લોકોમાં ઉતર્યું અને અમને પણ એક એવું ગૌરવ થાય છે કથાના માધ્યમ દ્વારા કે રાજ્યપાલજીના પ્રયાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસથી અત્યારે ભારત વિશ્વગુરુ તરફ વળી રહ્યો છે. ત્યારે સાથે સાથે આપણે મૂળ સનાતન જે હિન્દુ સંસ્કૃતિમાં જે કંઈ બધી પરંપરા હતી આપણે ગૌ આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એના પર ફોકસ બહુ પાડે છે અને લોકો આ તરફ વળે છે. એ બહુ ગૌરવની વાત કહેવાય. તાપીના સોનગઢ ખાતે જીએસઆરટીસીમાં ફરજ બજાવતા પ્રવીણ જયસ્વાલ દ્વારા જીએસઆરટીસી સોનગઢ ડેપો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યા છે કે સોનગઢ ડેપો ખાતે ડેપો મેનેજર અને એટીઆઈ દ્વારા કર્મચારીઓ સાથે જાતિવાદ કરવામાં આવી રહ્યો છે, તેમજ નોકરીનો ટાઈમ ફિક્સ કરવા માટે લાંચ લેવામાં આવી રહી છે. સોનગઢ ડેપોમાં આવ્યા પછી મને નોકરી આડાવડી લખતા હતા, જમ ફાવેમાં વર્તન કરતા હતા. મેં ગફાળભાઈ મને કે હપ્તો હાલત નોકરી લખાશે, મેં 1500 રૂપિયા રોકડા હપ્તો ના લ્યા અને ગફાળે મને 4 દાડા નોકરી અંબાજીને બરોડા લખી. પછી હું બીમાર થઈ ગયો, મને ડિસ્પ્લેનું ઓપરેશન કર્યું, હું બીમાર થઈ ગયો તો 22 દાડા મને સારવાર માટે આરામનો ડૉક્ટર લખી દીધા તો મને છૂટો ચાર્જશીટ આવ્યું. દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા ગામે એમજીવીસીએલ દ્વારા પાણીની પાઇપલાઇન પર ખાડો ખોદી વીજ પોલ ઊભો કરી દેતા પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. ભાણા સિમલ પુરવઠા જૂથ યોજનાની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે જાહેર રસ્તા પર પીવાના પાણીનો ઢોળાતા અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે 35થી વધુ ઘરોના લોકો પાણી માટે ફાંફા મારી રહ્યા છે. જે અંગે રજૂઆત કરવામાં આવી છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું નથી. અમારા પાલાસીમાંથી પાણી આવે છે પીવાના પાણીની અંદરમાં જીબી ફતેપુરા વાળે થાંભલો અંદર પાઇપની અંદર રૂપી ગાલ્યો છે. એનાથી પાણી અમારું બંધ થઈ ગયું છે અને અમને પાણીમાં તકલીફ પડી રહી છે અને કોઈ બેદરકારી છે, કોઈ થાંભલાનું નિવેદન લેતું નથી. 4 દિવસથી અમારું પાણી બંધ છે અને એ થાંભલો બરાબર પાઇપની અંદર રૂપી ગાલ્યો છે અને પાણીનો અમે નિકાલ બહુ પાણી વેરાય છે આ ખેતરમાં ને પાણી અમારે બંધ છે 4 દિવસથી. પાણી અમારે પીવાની બહુ તકલીફ છે. પાણી લાઈન તોડી છે, થાંભલો રૂપીને આગળ ગવર્મેન્ટ વાળો એને લીધે અમારે પાણી બંધ થઈ ગયું. 4 દિવસથી પાણી બંધ છે, એ અમારી માંગ છે. ઈડરની સિવિલ હોસ્પિટલ તબીબની ગંદી હરકતોને લઈને ચર્ચામાં આવી છે, જેમાં ડોક્ટર અંકિત પટેલે સ્ટાફ નર્સોને ઓપરેશન થિયેટર બાબતે જાહેરમાં અપશબ્દો બોલી ગંદુ વર્તન કર્યું હતું. ત્યારે 5 નર્સો સાથે અભદ્ર વર્તન કરાતા હોસ્પિટલમાં ઉપસ્થિત મહિલાઓ પણ શરમમાં મુકાઈ હતી. ડોક્ટર અંકિત પર અભદ્ર વર્તન કર્યા હોવાના આક્ષેપ કરાયા, જે બાદ આરોગ્ય નિયામકની લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. ગત શનિવારે ઓપરેશન થિયેટરમાં સ્ટાફ ડ્યુટી બાબતે એનેસ્થેટિક ડોક્ટર અને સ્ટાફ નર્સ વચ્ચે બોલાચાલી થયેલી, જેના અનુસંધાને સોમવારે ફરીવાર સાંજના ભાગમાં ડોક્ટરશ્રી દ્વારા મેટર્ન અને અન્ય સ્ટાફને વચ્ચે ફરી બોલચાલ થઈ, જેના અનુસંધાનમાં મેટર્નશ્રી અને અન્ય સ્ટાફે જાહેરમાં અભદ્ર વર્તન અને ધમકી આપ્યા અંગેની લેખિતમાં ફરિયાદ આપેલી, જે અમારા તાબાની ન હોય. અમે અધિક નિયામક શ્રી ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામક શ્રી ગાંધીનગરને સાદર કરેલ છે, ત્યાંથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
સુરત માંડવીનું અરેઠ બજાર આજે પણ સજ્જડ બંધ જોવા મળી છે. સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવા મુદ્દે બજાર બંધ રાખવામાં આવ્યું છે. ફક્ત મેડિકલ અને દવાખાનું ખુલ્લું રાખવામાં આવ્યું છે. વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું છે. 3 દિવસ સુધી બજાર બંધ રાખવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંડવીના અરેઠ ગામે સ્ટોન ક્વોરી બંધ કરાવવાનો મુદ્દો સતત ચર્ચામાં છે. ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, આંદોલનો કરવામાં આવ્યા છે, આવેદનપત્રો આપવામાં આવ્યા છે, પરંતુ જ્યારે ગામના લોકો દ્વારા સ્વૈચ્છિક જે અરેઠ ગામનું બજાર છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બીજો દિવસ છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે, માંડવીનું જે અરેઠ ગામ આવેલું છે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. તમામ જે દુકાનો આવેલી છે તે પણ બંધ જોવા મળી રહી છે. ખાસ જે મેડિકલ અને દવાખાનું છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે સ્ટોન ક્વોરી બંધ કરાવવાનો જે મુદ્દો છે તેને લઈને ગામના લોકોમાં ક્યાંક ને ક્યાંક એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ જે દુકાનો છે તે બંધ રાખવામાં આવી છે. કેટલાક જે મેડિકલ ચાલકો છે તેઓ આપણી સાથે છે, જોડાયા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે માંડવીનું જે અરેઠ ગામ બંધ છે, 3 દિવસ સુધી બંધ રહેવાનું છે, ફક્ત મેડિકલ અને દવાખાનું ખુલ્લું રાખવામાં આવ્યું છે, શું કહેશો, શું નામ આપનું? મારું નામ ડૉક્ટર એબી ગોલ્ડન છે અને ગઈકાલથી જે અરેઠ બંધની પ્રતિક્રિયા જોરશોરથી ચાલી રહી છે અને તમામ ગ્રામજનો માનનીય સરપંચ સાહેબની આગેવાની હેઠળ જોડાયા છે. તો ક્યાંય ને ક્યાંય ક્વોરી જે ગામની નજીક આવેલી છે એ હેવી બ્લાસ્ટિંગના કારણે ગામજનોના મકાનોને તકલીફ પડે છે. બ્લાસ્ટિંગનું પ્રમાણ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય એના રજકણો દ્વારા, કરચ દ્વારા રસ્તાઓમાં પરેશાની થાય છે, ગામજનોને આરોગ્યની, હેલ્થની પરેશાની થાય છે. આ બધી પરેશાનીઓ સતત થતી હોવાના કારણે ગ્રામજનોએ જે એક સમૂહ ભેગા થઈ અને બંધનું ગામને મતલબ બજાર બંધ રાખવાનું જે આયોજન કરેલું હતું એ અત્યારે ગઈકાલે પણ બંધ હતું, આજે પણ બંધ છે અને લગભગ 3 દિવસ બંધ છે એવું અમારા સાંભળવામાં આવેલું છે. જો કે હેલ્થ અંગે હોસ્પિટલો, મેડિકલ એ બધું ચાલુ રાખેલું છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ ગુજરાત 87 માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.